સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલા જ નોરતે ચૈતરભાઈના જામીન મંજૂર થયા છે, જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે. તો દર્શક મિત્રો, ચેતર વસાવાના વકીલે કર્યો સૌથી મોટો ખુલાસો. મિત્રો, ચેતર વસાવાને ગઈકાલે 22 સપ્ટેમ્બરે જામીન મળ્યા છે, ત્યારે મિત્રો તેમના વકીલ શીતલબેન ઉપાધ્યાયે કર્યો સૌથી મોટો ખુલાસો કે ચેતર વસાવાને કઈ રીતે જામીન મળ્યા, તેઓ કઈ કઈ શરતોને આધીન જેલની બહાર આવ્યા, તેઓ કઈ જગ્યાએ જઈ શકશે, તેઓ કઈ જગ્યાએ નહીં જઈ શકે, તેને લઈ મિત્રો સમગ્ર જે છે તે વાત શીતલબેન ઉપાધ્યાય ચેતર વસાવાના વકીલે કરી છે. મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમને જણાવી દઈએ કે ચેતર વસાવાને 80 દિવસ આસપાસ જેલમાં રહી ગઈકાલે 22 સપ્ટેમ્બરે જામીન મળી ગયા છે. ત્યારે મિત્રો આ આદિવાસી સમાજ દેડિયાપાડાના લોકોમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, કેમ કે તેમના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા 80 દિવસ પછી જેલની બહાર આવ્યા. મિત્રો, આની પહેલાં તેમને જે શરતોને આધીન જામીન મળ્યા હતા અને ચોમાસું સત્રને લઈ તેઓ 3 દિવસ માટે જેલની બહાર આવ્યા હતા, પરંતુ હવે મિત્રો કાયમી તેમને જામીન મળી ગયા છે અને મિત્રો અમુક શરતોને આધીન તેમને જામીન મળ્યા છે તેવું તેમનો વકીલ કહી રહ્યા છે. મિત્રો, તેઓ ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી જઈ નહીં શકે તેવી શરતોને આધીન તેમને જામીન મળ્યા છે. પરંતુ મિત્રો જે તેમના બીજા સાથી મિત્રો આપના ધારાસભ્યો છે તેમની સાથે વાતચીત કરતા જાણવા એવું મળ્યું કે તેઓ હજુ પણ કોર્ટમાં રજૂઆત કરશે, કેમ કે કોઈ ધારાસભ્ય પોતાના જે મત વિસ્તારમાં ના જઈ શકે તો મિત્રો કેવું હોય, કેમ કે લોકોના કામો કોણ કરશે, આ જે લોકોના અમુક પ્રશ્નોનું સોલ્યુશન કોણ કરશે, એવા બધા મિત્રો સવાલો અત્યારે સોશિયલ મીડિયામાં ઊભા થઈ રહ્યા છે. પરંતુ તેમના સાથી મિત્રો જે આપના ધારાસભ્ય છે તેઓ કહી રહ્યા છે કે અમે કોર્ટમાં રજૂઆત કરશું કે જે ધારાસભ્ય ચેતર વસાવાની આ શરતો છે તેનું તેમને છૂટ મળે, કેમ કે આવી શરતો જો હોય તો ચેતર વસાવા જે ડેડિયાપાડાના લોકોનો કઈ રીતે કામ કરી શકે, કેમ કે ચેતર વસાવા જે છે તે મિત્રો હંમેશા ગરીબ લોકોની સેવામાં રહેતો ભાવિ મિત્રો છે. અને ત્યારે મિત્રો હવે જોવાનું એ રહેશે કે ચેતર વસાવાને જે આ શરતો છે તેનું પાલન ચેતર વસાવા કેટલું કરશે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.